મોર્નિંગ ગરમાજે તમને કે મજામાં હશો પણ મજામાં મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અને આ તો વહેલો બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય વહેલા તો જો રવિભાઈ તો હે મોબાઈલ જોવે હેરા તો તમે જોઈ શકો છો રવિભાઈ જોવે મોબાઈલ આપણે અહીંયા કેટલી બધી ડાયરી પડી તો તમે જોઈ શકો છો અને આમ જો આપણે બહાર જાઉં તો મમ્મી શું કરતા હશે આમ જો રવિ તો મોબાઈલ મૂકી હેરો ચાર્જિંગમાં અને આપણી ગાડી પડી છે અને મમ્મી જો જો મમ્મી તો ગીત ગાય હા તો જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં છો ને અમે પણ મજામાં છીએ તો તમે બધા પણ મજામાં છો બ્લોગ જોતા હોય પણ બધા મિત્રો મજામાં જો નાય તો વેલો બધું કામ કરવા અમે તો પ્રિયંકા બેન નાય તો વેલો બ્લોગ ચાલતો નથી મમ્મી કે લાવ બ્લોગ ચાલતો ના માતા શું કરી નાખો હું આ કામ કરવા માંડી જાઉં કેમ કે 4 વાગે બ્લોગ ચડાવવાનો એટલે 4 વાગ્યા સુધી આપણા બ્લોગ બને હા બનાવ પડે આપણે જો પ્રિયંકા બેન બ્લોગ ચાલતો નાખે ને આપણે બેન કે થામા જોવા નથી ચાય પાણી પીધા ચાય પાણી પી મંડી ગયા અને આપણે ચાય આજ શું કેવું ખબર હે આપણે જે ચાય પીવા આપણે વેલા 5 વાગ્યા સુધી ચા બનાવી તે બાટલો થઈ ગયો તે બાટલો છે ને આજે બાટલો બદલાયો છે યારે બાટલો બદલાવી નથી યારે પાછી ચાય આપણે બનાવી તો જો મમ્મી કાઈ નાખે હે આમ જે તડકો કેટલો બધો ગયો ને મમ્મી તો મસ્ત મજા તડકો છે ટાઢ લેતી પડે છે તો આપણી એક સાયકલ પડી છે અહીંયા મમ્મી સામડા ધોવે છે આપણે ધોઈને હવે પછી રાખવાનું પછી નિશાળે જાતે છોકરા તે સુધી રાખવાનું કામ કરી નાખવાનું હજી તો ગોળ કાઢવાનું બાકી છે ગોળ આપણે બાકી છે હજી કેટલો થોડું કામ બાકી છે કેમ કે ઉઠી વેલી પણ ટાઢના હિસાબે આપણું કામ રહી જાય એટલે રહી જાય પછી કામ તો જો મમ્મી હે ને બધી વસ્તુ કરી લીધી ઠામડા ધોઈ લીધા નહીં પપ્પા આયા જો બધા મિત્રોને જય માતાજી હર મહાદેવ તો જો પપ્પા દુકાન ગયા હતા નહીં પપ્પા દુકાન જો વસ્તુ લેવા ગયા હતા પપ્પા અને મમ્મી ને ઠામડા ધોવા જો મમ્મી ધોવે ઠામડા પપ્પા જાય ખેતરાની કામ કરવા જાય ને કામ ક્યાં આધાર તો પપ્પા જાય ખેતરે મમ્મી કરે કામ મમ્મી કરે કામ આપણે કરી કામ પછી ખેતરે નદી હાલે ને ચાલુ હવાના પપ્પા શું અત્યારે કરે એટલે કામ સીધી સાથે નથી આવ્યું અત્યારે ક્યાં આવ્યા જો પપ્પા ત્યાં ખાવાનો બહુ શોખ છે મને જે પપ્પા જાય હવે ખેતરે ગાડી જો અહીંયા પડી છે હું ચાલુ કરી દે ગાડી કર દો કર દે થઈ ગઈ એટલો ચડતો થાય ને તેથી વાર લાગે છે હા એટલે ચડી જાય એમ કાંક હમણાં ઓઇલ બોઇલનો કાંક ખાધો ઓઇલ બોઇલ બદલાય કે નહીં બદલાય મેં ચાલુ કરશે ને એટલે હું બંધ કરી નાખું મમ્મી જો આવું હો ગાડી ચાલુ કરે જો પપ્પા જાય ખેતરે જો આ મેં ગાડી ચાલુ કરી દીધી છે પહેલી વાર તમારે ચાલુ કરી દીધી તો પપ્પા જાય ખેતરે નહીં પપ્પા દરવાજો ખુલ્લો જવો પડશે તેને ફાલદારા જો પપ્પા ગાડી આખશે નીચે ઉતરશે અને મમ્મી તે સુધી ગેટ ખોલી આવશે જો પપ્પા ગાડી આખીને મમ્મી લારે પપ્પા આખી ઓય હા સમજે આપણે મમ્મી કેમ કરે અને પપ્પા જાય બારે તો જો ની મમ્મી પપ્પા ગયા જો દેખાતા નહીં હવે તો હા આપણે મસ્ત બધા નાહી ધોઈને હેને તૈયાર થઈ ગયા છીએ અને આમ જો મમ્મી તો ક્યાં ગયા આવી જો ગેટ બારે ઊભા તો ચાલો આપણે જોઈએ મમ્મી કેમ બારે ઊભા તો આપણે જોઈએ પહેલાં તો જોવા જઈએ જો ફૂલડા કેવા થઈ ગયા અલગ અલગ અને મમ્મી જો કેમ બારે ઊભા મમ્મી રવિને વાંચ્યું નિહાર ગયું તો રવિ મોડો થઈ જાય એને 2 વાગે ને કેમ ના આવ્યો કૂતરા પાછા કેળે છે ને એટલે નકાર તો જો અહીંયા બારે કૂતરા ઘણા બધા એટલે કરડે અને ફૂલ જો
મસ્ત મજાનો. તો જો કેવો મસ્ત મજાનો હોય, ફોટા પાડવાની મજા આવી જાય. આડી દવા હોય ને તો ઉગે જ. તો જો મમ્મી કાંક ફૂલડા જોવે છે મસ્ત મજા. ફાડે છે ને પાછા ફૂટ એવા એટલે મસ્ત મજાનું ઝાડકો છે. આ બધો અધર કરવાનો હોય પણ થતો નહીં. આમ કાપી નાખી. આપણે રવિભાઈ આવે જો, ઈ રવિભાઈ આવે અહીંયા દેખાય થોડાક છેટેથી. ફૂટો રહે ને માથું ખરે ને તો પાછો લાગે. રવિ દેખાય? હા રવિ આવે. ના ના રવિ નથી. બીજો રવિ આપણે રવિ નથી. હા બાકી હવે આપણે રવિભાઈ આવે જો. આવે વાહ લાવ લે. હા ફૂલડા રહે ને આખો કેમ કે હાઈટ એવી એટલે ખબર પડી જાય નહીં મેમ. હોય આ તેવડી નીવડી હોય તો જો અસલ બોરા પડે ખાવા હોય. કે મસ્ત મજાના હે જો. મમ્મી તો ફૂટો બારે. ખરે લઈ લો ને ફૂટો આપણે ઓછો ખરે. તો જો મમ્મી બધા તોડી નાખે એટલે અહીંયા. નારિયેળ ખરે ને હા અને કાંક કોકી બેઠા બિચારા માથે લાગે. જો આપણે મમ્મી બધી વસ્તુ કાઢી લીધી છે. આમ જો આ બધા અહીંયા ફૂલડા કેટલા મોટા 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 થઈ ગયા છે. હે બેહો તો બોલ ના બેહો બેજા અને બધા ડીડો ફગાવું હા માથેથી હાલે આ ડીડો લઈ જા હોય તો ભાવ હોય બેજા જો બેજા ચીપડો હે જો અને બારીક જો કાકા ના હે સોનું તો દેખાતી નહીં ની મમ્મી. હા છોકરા આવી ગયા હે આપણે રવિભાઈ ક્યાં ગયા? રવિભાઈ ગયા અંદર. ભાઈ પણ આવી ગયા. જો આપણે રવિભાઈ આવી ગયા હે. મહેન્દ્ર ખાય હે ઘરમાં અને આપણી ગાડી જો ઊભી હે મસ્ત મજાની. આ ફૂલ તો જો કેવા થઈ ગયા હે ગુલાબી કલરના. ગુલાબી પપ્પા જો ઊભા. તો જો મમ્મી હવે ઠામડા ધોયા નહીં મમ્મી. મહેન્દ્ર નિહાસ વરી આવ્યા. રવિભાઈ પણ આવી ગયા. જો રવિભાઈ બેઠો ખાવા. રવિભાઈ સ્કૂલેથી આવીને ખાવા. નિશાળેથી આવીને હે પંખો નાઈ નાખો ચાલુ ખપે. તો જો હા રવિભાઈ પંખા ચાલુ ખપે યાર. જો ટાસી યાર ટાઢ પડે ને તો પંખા ચાલુ હોય. દે મજા કેચ કરી લે. આપણે બે મારી તો કરી કેચ લે. મોંમાં આવશે ને તો કિસ થઈ જાય. નહીં મહેન્દ્ર નિશાળેથી પણ આવી ગયો હે. જો કાકા રીતના રમે હે મમ્મીની બે ભાઈ. ભાઈ હો મમ્મી દીક માં દીકરો. હું તો ભાઈ જ કહું. એટલે તો અધરથી જવા દો ને આવે ને કામ. મોંમાં પડશે હો, ધ્યાન રાખજો. તો જો કાકા રીતના રમે હે. પકડી લીધો છે તો મહેન્દ્રને જશે આમાં 5 રૂપિયા વાપરે કામે ને આ જાઓ. અને આપણે જો ગાડી નાવા જાય છે તો મહેન્દ્ર તો નાઈ લે. નિશાળેથી આવે એટલે વાર લાગે. નિશાળ પાસે ક્યાં જાય ખબર? લાકડી થવા જાય. લાકડી વાર લાગે એટલે. તો જો કાક મમ્મી મસ્ત મજાનો તડકો છે. બ્લોગ પણ અમારા જોજો. બ્લોગ મસ્ત મસ્ત આવશે. જો વિડીયો ગમે તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો સારામાં સારી. એટલે અમારે પણ વિડીયો જોવાની મજા. અમે તમારી કોમેન્ટ વાંચવાની મજા આવે. તો જો મમ્મી બેઠી અને આમ જો બધા લુગડા ધોઈ નાખ્યા. ચાલુ શિયાળાના લુગડા કેટલા મોડા થઈને આમ 11 વાગે થઈને તો જો મોડા થઈને મોડા સુકાય. પછી નીલા તો હકેલાય નહીં એટલે મોડો થઈ જાય ને આપણે પછી નીલા વાહ મૂકી તો જબર થઈને આપણે વહેલા ધોઈ નાખ્યા ત્યારે સુકાઈ ગયા. અડધા સુકાઈ ગયા અડધા હજી રહી ગયા. આપણે સુકાવાનું બાકી છે. તો જો મારા રવિભાઈ સાયકલ પડી છે અને મારા એના પપ્પાની ગાડી પડી છે અને મારા રવિભાઈ જમે છે અને એમાં પ્રિયંકાબેન બેસી ગયા. નહીં પ્રિયંકાબેન કેવો મજા આવે પ્રિયંકાબેન બેસવાની કામ કરી લીધો. અમારે થોડોક કેમેરામાં થોડોક જરૂર આવે છે નહીં લીટો એક હજી નડે નહીં. આપણે હરખો કરવો પડશે. આપણે પહેલાં તો કેમેરો હમણાં હરખો કરી લઈએ પછી તમારે બ્લોગ બનાવી એટલે તમને ખબર પડે કે સાચું છે હરખો દેખાય છે કે નથી દેખાતો. કોમેન્ટ કરજો એટલે ખબર પડે. હા પ્રિયંકાબેન તો શું કરે મમ્મી? લાકડી જાય ખાંડ ખાંડ રાખી છે. ખાંડ 2 કિલો જેવી છે ને ચાની પડી થોડી કપ ચા ખાંડ મંગાવી. મમ્મી જાય મંગા. ખાંડ ચા નથી જો આપણે મહેન્દ્ર જો આપણે રવિભાઈ બારે ઊભા ગેટ બારે. પપ્પાએ ગાડી ચાલુ કરી. મહેન્દ્ર ગયો ઘરમાં
આપણે બધું કામ કરી નાખ્યું હોય જો રવિભાઈ તો ક્યાં છે એટલા દેખા ખુદ પણ નથી જેવો તો જો પપ્પા જાય હે અને આપણે રવિભાઈ તો જો ઊભા હે અને આપણે વરી પપ્પા જાય હે બારે હા તો કાક મમ્મી जो तो बाहर में काफी नजर इतना है अरे भाई आगे बैठा ये तो मम्मी का कहीं बत्ती हमें करावानी है ले जाओ तो जाए है આપણે મિની બ્લોગ બનાવી આપણે તો આપણે તો દરવાજો બંધ કરી દીધો દરવાજો બંધ કરીને બહાર ગયા હતા तो जो મસ્ત મમ્મી ફૂલડા ખીલ્યા હોય ત્યારે આમ જોઈ લો जो फूलड़ा के मस्त एवा જે ફોટા પાડવા ને મસ્ત મજાના ફોટા के ना फोटो पाड़े तो जो आ क्यों ફોટા मस्त પાડવા ને તો આવા ઝાડ વાગ્યો કરે तो जो क्यों मस्त मजानो गुलाबी गुलाबी फूल है आ બધા તમને અમે વિઝિટ કરાવી દીધો હે તમે બધા જોઈ શકો છો કે મસ્ત મજાનો થઈ ગયો હોય અને આપણી કાક વાડી છે તમને આ તો વાડી તમને દર વિડીયોમાં જોવા મળતી જ હશે અને આજ પણ જોઈ લેજો અહીંયા આપણી જગ્યા ખાલી છે કારણ કે સોનુબેન અત્યારે કહે છે ચરવા કારણ કે જો ઘરે રહે એટલે એમને કાંઈ એને હોય નહીં ઘરે ચરો એટલે બહાર જાય એટલે બિચારી એ ખાઈ શકે અને આમ જો કેવો મસ્ત મજાનો હે કાક ફ્લાવર્સનો ગુજરાતી हाँ થઈ ગયા જો એક કુવા હે તો જો આ શું હે બધા કોમેન્ટ કરજો ઊભા રહેજો એટલે મસ્ત મજાનું કરજો એટલે તમને બધાને સ્વસ્થ રીતે દેખાય તો જો આ હે ને મસ્ત મજાનો હે ને તો જો ટમેટા હે કે રીંગણા હે થોડીક જણાવજો કેમ કે એ કુવા છેડશે જો આ બે જે જો રીંગણું હે તો જો કાકા આવી રીતના હે અમારે રીતના ઉગે મમ્મી જો બેઠા હે અને આમ જો કે મસ્ત થઈ ગયો આ થોડોક બદલાઈ ગયો નહીં મમ્મી આ બધી વસ્તુ જો અહીંયા બદલાઈ ગયો નહીં હા પાણી નાખવું પાડી નાખ્યું પછી વાવર હતો વરસાદ વચ્ચે એમાંથી પડી ગયું પછી આપણે અહીંયા વેંડી કરી નાખી મસ્ત મજા થઈ પછી તો આપણે આ બધું ઉપાડવાનું બાકી છે બધું ઉપાડી અહીંયાથી અસર હરખો કરવાનો પછી મસ્ત થઈ જાય તમે રેગ્યુલર બ્લોગ જોશો તો તમને બધો અલગ લાગે બ્લોગ પહેલા દી બનાવે તે અલગ રાખો રેગ્યુલર આપણે અલગ બ્લોગ બનતા આવે ખબર પડી જાય આપણને તો જો મમ્મી તે બેસી ગયા નહીં મમ્મી આટલું બેઠા એમ પપ્પા ગયા બત્તી હમ કરાવવા બત્તીમાં વારી રાત કે કાંક મિસ્ટેક હતી બગડી ગઈ એટલે હમી કરાવવા ગયા જો કાકા આવી રીતના હે અમારું કામ બધો કામ થઈ ગયો નહીં મમ્મી અત્યારે તો હવે નવરા થઈને બેઠા ને હજી પાછી હમણાં આવશે એટલે ચાય બનાવવાની થશે પછી બપોરાનું કામ થાય બોવા ઠામણા ઠીકરા પછી વળી આપણે હાંજની રસોઈનો ટેમ થઈ જાય આપણે હાંજની એટલે મતલબ એમ કે આખો દી કામ હાલી ગયું દેખો 2 કલાક બંધો બેસી ખેતરાવાનું હવારના બ્લોગ ચાલુ કરી તેરે કામ હોય અને બપોરે થોડોક ના હોય પછી વળી હાંજના કરી એટલે વળી તેરે વળી ચાલુ નહીં એવી રીતે કામ આખો દી આવે શિયાળ દી થાય જરીક જેટલું ખબર ના પડે ક્યારે દી જાય